जय श्री कृष्ण, जय माताजी। आजना मारा नवा ब्लॉग में आपनु स्वागत है। आज हूँ तमने छे ते एकदम यूनिक मिल्क पाउडर मांथी आपणे छे स्वीट डिश कई रीते बनावी ते हूँ तमने बतावीश। तमे जोई शको छो आ छे मिल्क पाउडर मांथी एकदम स्टफेड वाली आपणे रोल बनावेला छे ते अने तेनी रेसिपी छे ते आपणे जोईशुं। मिल्क पाउडर रोल बनाववा माटे आपणे सामग्रीमां छे ते एक मोटो वाटको छे ते मिल्क पाउडरनो लीधेलो छे अने ई ज साइजनो वाटको छे ते आपणे एक वाटको दूध लीधेलुं छे। तेनाथी नानो वाटको छे ते आपणे खांड लीधेली छे, काजू छे, बदाम छे अने किसमिस छे तेने आपणे समारीने लई लीधेला छे अने एलचीनो भूको करीने लई लीधो छे अने कलर माटे आपणे छे ते खावानो कलर आवे तेने पण लई लीधेलो छे। तो हवे आपणे छे ते मिल्क रोल छे ते स्वीट डिश छे ते आपणे बनावीशुं। तो तेनी आपणे प्रोसेस आगळथी जोईए। हवे छे ते आपणे एक पेन लई लीधेलुं छे, एमां आपणे थोडुंक एवुं घी नाखेली छे। हवे छे आपणे मिल्क पाउडरने सौथी पहेला आपणे दूधमां मिक्स करवानो छे। तो ते गैस उपर लगाव्या पहेला ज आपणे छे ते पेनमा एने मिक्स करी लेशुं सरखी रीते पाउडरने। तो आपणे पहेला एक वाटको जे दूध लीधेलो हतो तेने लई लेशुं। त्यारबाद छे तेमां आपणे खांड लीधेली हती तेने नाखी देशुं। खांड छे ते स्वीट तमे जे लोके खाता होय ते रीते तेमां एड करी शको छो। तमे वधारे स्वीट ना खाता होय तो तमारे ओછી करवानी। खांड छे ते दूधमां सरखी रीते ओगળી जाय ते रीते तेने हलावशुं पहेला आपणे। हवे छे तेमां आपणे मिल्क पाउडर छे तेने एड करी देशुं। आ मिल्क पाउडर पहेला दूधमां सरखी रीते मिक्स थई जाय पछी ज आपणे तेने गैस उपर छे ते राखी देशुं, जेनाथी ते नीचेथी तेनो जे वधारे गैस होय तो ते बरी ना जाय तेना माटे। हवे आपणे तेने सरखी रीते पहेला मिक्स करी लेशुं। તમે જોઈ શકો છો આ તે સરખી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે છે તે લો ફ્લેમ ઉપર ગેસ ઉપર ચડાવી દેશું અને તેને સતત આપણે છે તે હલાવ્યા રાખવાનું છે જ્યાં સુધી તે એકદમ ઘટ ના થઈ જાય। આને છે તે આપણે લો ફ્લેમ ઉપર જ હલાવશું, ફાસ્ટ ફ્લેમ કરશો તો તેને બરવાના ચાન્સ રહેશે। એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણે છે તે થોડું એવું ઘટ થઈ ગયું છે। તો આપણે તેમાં એલચી પાવડર નાખી દઈશું જેનાથી તેનો સુગંધ છે તે સરખી રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો ઘટ થઈ ગયું છે। આમાં તે આપણે એક ચમચી છે તે ઘી નાખી દઈશું। તમે જોઈ શકો છો આપણું જે મિલ્ક પાવડર અને દૂધને છે તે સરખી રીતે ગળી ગયા છે। આવું જાડું થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવેલું છે। હવે આપણે પેન ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું। હવે છે તે આપણે રોલની અંદર સ્ટફિંગ બનાવવા માટે છે તે પાવડર અને મિલ્કનું જે આપણે બનાવેલું છે માવો તે લઈ લીધો છે થોડો એવો। હવે તેમાં આપણે જે કાજુ બદામ સુધારેલા હતા પિસ્તાને તે બધા એમાં એડ કરી દેશું। હવે તેમાં આપણે થોડો એવો ખાવાનો કલર છે તેને નાખવાનો છે તો તે નાખી દેશું। હવે તેને આપણે છે સરખી રીતે મિક્સ કરવાનું છે। તેને આપણે મિક્સ કરી લઈશું। અંદરનું સ્ટફિંગ છે તે રોલનું આપણા રોલનું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને થોડીવાર ઠરવા દઈશું। આ છે આપણું જે બહારનું પડ છે તે ઠરી ગયું છે। આપણે જે મિલ્ક પાવડર અને દૂધને જે આપણે બનાવેલું હતું તેને આપણે સરખી રીતે ચોરસ છે તે બનાવી લીધેલું છે। હવે છે તે આપણે સ્ટફિંગ માટે જે બનાવેલો હતો તેને આપણે સરખી રીતે ગોળ વાળી અને અંદર સ્ટફિંગ માટે મૂકી દેશું। આપણે સ્ટફિંગ છે તે અંદર લગાવી લીધું છે। હવે આપણે પડને છે તે સરખી રીતે ગોળ છે તે વાળી દેશું અને સરખી રીતે આપણે ધીમે હલકા હાથે છે તેને ગોળ કરશું જેનાથી તે છે સરખી રીતે જોઈન્ટ થઈ જાય। આપણો રોલ છે તે તૈયાર થઈ ગયો છે। આપણે જે કાજુ બદામ સુધારેલા હતા તેને આપણે ગાર્નિશિંગ માટે નીચે રાખેલા છે। હવે તેમાં આપણે સરખી રીતે આવી રીતે લગાવી દઈશું ચારે બાજુ, જેનાથી તેનો લુક છે તે બહુ સરસ આવે છે।
આપણો જે પાવડરનો રોલ છે તે તૈયાર થઈ ગયો છે. આવા આપણે તેને ઠરવા માટે થોડીવાર 10 મિનિટ છે તેને ફ્રીજમાં રાખી દઈશું, જેનાથી તે સરખી રીતે ઠરી જાય અને તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે. તે 10 મિનિટ સુધી આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું. તે બાદ એ ઠરી જાય તે પછી જ આપણે તેના પીસ પાડવાના છે. અત્યારે જો આપણે તેના પીસ પાડશું તો એ થોડું એવું ઢીલું લાગે, તો તેના પીસ છે તે સરખા પડે નહીં. તો આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણો રોડ છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના છે પીસીસ પાડી લઈશું સરખા એવા.